પાલનપુરના દલવાડા ગામે ઘર આગળના રસ્તા ઉપરથી વાહન પસાર થવાના ઝઘડામાં એક શખ્સે છૂંટી ઈંટ મારી વૃદ્ધાની હત્યા કરી નાખી હતી। પાલનપુરના દલવાડા ગામે ઘર આગળથી વાહન પસાર થવાના મુદ્દે એક શખ્સે વૃદ્ધાની હત્યા કરી હતી। વૃદ્ધાના પુત્રને ગળદાપાટોનો માર મારી હાથી બચકું ભરીને આંગળી કરડી ખાધી હતી, જ્યાં હત્યારા શખ્સ સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જો કે ગઢ પોલીસ વૃદ્ધાની હત્યા કરનાર આરોપીને ઝડપી લઈ જેલના હવાલે કરવામાં આવ્યો છે। દલવાડા ગામના રાજેશજી જગમાલજી ઠાકોર કરિયાણા અને શાકભાજીની દુકાન ચલાવે છે। રવિવારે બપોરના સુમારે ગાડી આવી ત્યારે દિનેશજીના પુત્ર કિરણજીએ રસ્તા મુદ્દે અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો। સાથે રાજેશભાઈ સહિત પરિવારજનો ત્યાં જઈને તેને શાંત પાડવાની કોશિશ કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને રાજેશજીને માર માર્યો હતો અને રાજેશજીના હાથે બચકું ભરીને આંગળીને ઈજા કરી હતી। તે દરમિયાન રાજેશજી સહિત તેના પરિવારજનો તેમની માતા રૂખીબેનને લઈ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કિરણજી દિનેશજી ઉર્ફે ટીનાજી ઠાકોરે છૂટી ઈંટ મારી હતી, જે રાજેશજીની માતા રૂખીબેનના પીઠના ભાગે વાગતા તેણી નીચે પડી ગયા હતા। ત્યાંથી તેઓને ગઢ ગામે હોસ્પિટલમાં લઈ જતા તેઓ મોતને ભેટા હતા, જ્યાં મૃતક વૃદ્ધાના પુત્ર રાજેશજી ઠાકોરે હત્યા કરનાર કિરણજી ઠાકોર સામે ગઢ પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી હતી, જ્યાં ગઢ પીએસઆઈ સીએફ ઠાકોર અને તેમના સ્ટાફ દ્વારા હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। જ્યાં કિરણજી ઠાકોર નાયતા ગામે નાસી જતા તેના મામાના ઘરે નાયતા ગામે હોવાની ગઢ પોલીસને ખાનગી રાહે બાતમી મળતા ગઢ પોલીસે નાયતા ગામની સીમમાંથી કિરણજી ઠાકોરને ઝડપી પાડી ગઢ પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા કિરણજી ઠાકોરે ગુનાની કબૂલાત કરી હતી। બાદમાં ગઢ પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીને સબ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। અમારી માલની ગાડી આવતી હતી એટલે હું દુકાને બેઠો હતો અને મારી મમ્મી ત્યાં બાજુમાં બેઠી હતી અને ગાળો ભાઈ બોલવા માંડ્યો એટલે મારી મમ્મીએ કીધું કે કેમ ગાળો બોલે છે, એટલે કે અહીંયા ગાડી હાંકવાની નહીં, એટલે એમાં તકરાર થઈ। એમાં થોડું ઘણું બધાને ભેગા થઈને સમાધાન કર્યું ને અમે બધા ઘરે જતા હતા અને પાછળથી એને ઈટાળીનો ઘા મારતા મારી મમ્મીને વગાડી। हाँ, फरियाद न थाई। किरणजी दिनेशजी ठाकोर, राजेशजी जगमालजी। फोन आया तो दलवाड़ा थी बराबर। रुखीबेन अमारे आवे छे कणजरा थी। रुखीबेन पछी अमने समाचार एवा मळ्या कि आवुं रीति बीना बनी जशे तात्कालिक हड़ो। पछी अमे त्यांथी सीधा कणजरा थी सीधा गढ़ पोलीस स्टेशन आव्या। गढ़ पोलीस स्टेशन आव्या तो पछी पोलीस द्वारा कायदेसर कार्यवाही थती थी, एमां फरियाद नोंधवामां आवी। बस आटलू ज। बनाव एवं बन्यो तो कि ईट द्वारा छोड़वामां आई थी पाछळथी बराबर। ईट मारवामां आई हती, नस फाटी गई तो एवं जाणवा मळ्युं हतुं, एना कारणे मोत निपज्युं। फरियाद नोंधाई। जयंतीजी ठाकोर।